અમરેલી લેટર કાંડની તપાસ એસએમસીના વડા નિલીપ ત્રાયને સોંપવામાં આવી હતી, જોકે હજુ સુધી આ રિપોર્ટ સામે નથી આવ્યો। તેવામાં હવે આ લેટર કાંડ મામલે પાયલ ગોટીએ હાઈકોર્ટમાં અરજી કરી છે। તેમણે કહ્યું કે રિપોર્ટ હજુ જાહેર થયો નથી, આ બાબતે કોઈ કાર્યવાહી થઈ નથી, કોઈ એફઆઈઆર દાખલ થઈ નથી। તે બાબતે હવે હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી। અમરેલી એસપી સંજય ખરાત અને અન્ય પોલીસ કર્મીઓ સામે કાર્યવાહી થાય તેવી માંગ પાયલ ગોટીએ કરી છે। તેમના વકીલ આનંદ યાજ્ઞિકે કહ્યું કે 1 મહિનાથી કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી। ડીજીપીએ આ મામલે કોઈ કાર્યવાહી નથી કરી, એટલે હવે હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી છે। મને પૂરેપૂરો ન્યાય મળે અને ગુજરાતની કોઈ પણ દીકરી સાથે આવું કાંઈ વર્તન કરવામાં ના આવે, તેના માટે તપાસનો વિષય અલગ છે। તપાસ ચાલી રહી હતી, એમાં રિપોર્ટ અમે માંગ્યો હતો, પણ રિપોર્ટ હજુ સુધી આપ્યો નથી। એના માટે અમારે મજબૂર થવું પડ્યું છે પિટિશન કરવા માટે। આજે 1 મહિનો થવા આવ્યો, હજુ સુધી એ રિપોર્ટ પર ડીજીપી વિકાસ સહાયે કોઈ એફઆઈઆર નોંધી નથી। એસપી સંજય ખરાટ અને અન્ય પોલીસ કર્મચારીઓની સમક્ષ કોઈ પગલાં લીધા નથી। કોઈ ડિપાર્ટમેન્ટલ ઇન્કવાયરી કે કોઈ કશું કરવામાં આવ્યું નથી। અને આમ આ લોકલ ઓથોરિટીની ચૂંટણી પછી પણ કોઈ પગલાં લેવામાં નથી। એટલે આજે પાયલ ગોટીએ હાઈકોર્ટમાં પિટિશન કરી છે, સ્ટેટ મોનિટરિંગ સેલનો રિપોર્ટ માંગ્યો છે, એફઆઈઆર તત્કાલ ધોરણે રજીસ્ટર થાય અને એસપી સંજય ખરાટ અને અન્ય પોલીસ કર્મીઓની સામે સખતમાં સખત ડિપાર્ટમેન્ટલ એક્શન થાય અને એફઆઈઆર ફાટ્યા પછી તે લોકોની ધરપકડ થાય અને એમની સામે કાયદાસર સર્વે પગલાં લેવામાં આવે, તેની માંગ કરતી પિટિશન કરવામાં આવી છે।